ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આઈ હોપ કે દરેક વિદ્યાર્થી ઘરે પોતાની રીતે પ્રોપર વિડીયો લેક્ચર જોઈને નોટ્સ પ્રોપર બનાવતા હશે, સ્ટડી પ્રોપર વેમાં કરતા હશો. બરોબર છે ને? વેકેશન મોડ નથી, હા, હજી આપણું સ્ટડી ચાલુ છે, હજી આપણું ચેપ્ટર કન્ટિન્યુ છે. દરેક ટીચર્સ તમારી પાસે વિડીયો લેક્ચર્સ પ્રોવાઈડ કરે છે, વર્કશીટ આપે છે, ઓનલાઈન લેક્ચર પણ ચાલુ છે, એટલે તમારે પણ હજી સ્ટડી ચાલુ છે બેટા, વેકેશન મોડ નથી. ક્લિયર? ચાલો કમ ટુ ધ પોઈન્ટ. આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર શું સ્ટડી કરેલું હતું ઝડપથી પોતાની નોટ્સ ખોલો અને આગળના લેક્ચરમાં શું ચલાવ્યું છે એકવાર રીડ કરી જાઓ બેટા. જુઓ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડ બ્રોગલી વેવલેન્થ, હાઇઝનબર્ગ અનસર્ટેનિટી પ્રિન્સિપલ, શ્રોડિંજર ઇક્વેશન એન્ડ ધેન વોટ ઇઝ ધ સાઈ એન્ડ મોડ્યુલ સાઈ સ્ક્વેર. તમને ક્લાસની અંદર સ્કૂલ એક્ઝામમાં 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાશે. give the difference between sine and sine square. sine and sine square વચ્ચેનો ડિફરન્સ એક્સપ્લેન કરો. 3 પોઈન્ટ છે આપણે કીધેલું છે. ફર્સ્ટ પોઈન્ટ, sine cannot be defined, જ્યારે આની બાજુ sine square can be defined. આ બાજુ psi is only represented wave function where the module psi square represent that possibility of finding electron. The value of psi will be 0, negative, positive, where the value of psi square is only either 0 or positive. ક્લિયર છે? આ 3 પોઈન્ટ છે બેટા લખવાના છે. ઓકે, ચલો નાઉ કમ ટુ ધ પોઈન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ટુડે લેક્ચર. આમ જોવા જાવ તો બેટા આખા ચેપ્ટરની અંદર વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ નાઉ હવે સ્ટાર્ટ થાય, બીકોઝ હવે આપણે જે ડિસ્કસ કરવાનું છે એ ટોટલી ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન ઉપર ડિપેન્ડ કરવાનું છે. એન્ડ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન તમે 9th 10th માં જે 288 આવું કરીને આવ્યા છે એ ટાઈપની નથી. આપણે ડિટેલમાં કોન્ફિગ્યુરેશન કરવાની છે, જે હવે પછીના ચેપ્ટર્સમાં નેક્સ્ટ હવે જે કોઈ પણ ચેપ્ટર્સ આવશે એ ચેપ્ટર્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ના આવડે તો કેમેસ્ટ્રીમાં બેટા તકલીફ પડશે. સમજ પડે છે? સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે, માટે ધ્યાનથી સમજવું, ધ્યાનથી પ્રિપેર કરવું અને આપણે આગળ છે ટોપિકને લઈ જવાનું છે. ક્લિયર? ચલો જો બેટા આપણે ડિસ્કશન કરવાનું છે ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ધ ઓર્બિટ એન્ડ વોટ ઇઝ ધ ઓર્બિટલ. और તમને 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાશે. give the difference between orbit and orbital. give the difference between orbit and orbital. ઓર્બિટ અને ઓર્બિટલ વચ્ચેનો ડિફરન્સ એક્સપ્લેન કરો. આવો ક્વેશ્ચન છે બેટા 2 માર્ક્સમાં પૂછાય છે. ચલો આવો. what is a orbit? orbit, it is a defined as a circular path at where electron moves around the nucleus. circular path આ ન્યુક્લિયસ છે અને ન્યુક્લિયસની અરાઉન્ડ r ડિસ્ટન્સ પર જે ઇલેક્ટ્રોન સર્ક્યુલર પાથ પર કન્ટિન્યુઅસ સર્ક્યુલર મોશન કરે છે આ પાથને કહેવામાં આવે છે ઓર્બિટ, or which is also represented by the shell, shell. it is also represented by the shell. બરોબર? where orbital is defined as a region of space, any around no space, where the probability of finding the electron is maximum. અહીંયા ઇલેક્ટ્રોન હોવાની મેક્સિમમ પોસિબિલિટી ધરાવતો રિજિયન એને કહેવામાં આવે છે ઓર્બિટલ. એટલે આ સ્પેસમાં, આ રિજિયનમાં ઇલેક્ટ્રોન હોવાની પોસિબિલિટી છે જેને કહેવામાં આવે છે ઓર્બિટલ. સો રેડ કલરનો પાર્ટ છે that is orbital, and બ્લેક કલરનો જે પાર્ટ છે that is orbit. orbit. ચલો, orbit has a fixed shape which is in circular in shape. circular માં હોય છે shape, where orbital has the different shape according to different orbital. as per example, s orbital is spherical in shape, but the p orbital is dumbbell in shape. આ dumbbell shape કહેવાય, જે આગળ ડિસ્કશન આપણે કરીએ છીએ. so orbit has a fixed circular shape where the orbital has a different shape according to different orbital. clear? the third point, the orbital or the shell is represented only by the principal quantum number. the orbit or shell is represented by the principal quantum number which is represented by small n, where orbital is represented by the azimuthal quantum number which is represented by small sign l.
It is denoted by capital K, L, M, N, where the orbital is denoted by the SPDF. What is the SPDF? What is KML, KLMN? We can learn it for next. આપણે આગળ જતા ભણીએ છીએ. Is it clear? Orbit and orbital 2 marks or 3 marks નો સ્કૂલ એક્ઝામમાં ડિફરન્સ બેટા તમને પૂછાશે તો આ 4 પોઈન્ટ છે આપણે એક્સપ્લેન કરશું. ક્લિયર? ચલો, now come to the next quantum number. What is a quantum number? So quantum number is set of 4 different number. Quantum number total 4 type ના છે. તો 4 different number નો set which represent the location energy of electron. જે represent કરે છે કે ઇલેક્ટ્રોન ની એનર્જી શું છે, કઈ જગ્યાએ લોકેટેડ છે. જેમ આપણે ખબર છે ને આપણે એડ્રેસ ની અંદર પિન કોડ નંબર આવે. એ વન ટાઈપ ઓફ પિન કોડ નંબર છે જેથી આઈડિયા આવે કે પિન કોડ નંબર પર એડ્રેસ એક્ઝેક્ટલી શું હશે, કયા એરિયામાં હશે. એ રીતે ક્વોન્ટમ નંબર્સ છે આવે છે સ્કૂલ એક્ઝામમાં. ક્વોન્ટમ નંબરની શોર્ટ નોટ્સ પણ પૂછાય ને એને રિલેટેડ ક્વેશ્ચન બહુ બધા બને છે. આપણે ટોપિકના એન્ડમાં ડિસ્કસ કરશું કયા ટાઈપના ક્વેશ્ચન છે એની અંદર પૂછાતા આવે છે. ક્લિયર છે વસ્તુ બેટા? સો ક્વોન્ટમ નંબર આમ કહી શકાય કે ઇલેક્ટ્રોનની જન્મ કુંડળી છે. જેમ આપણી જન્મ કુંડળી આવે બેટા કે જેની અંદર બધી જ વસ્તુ આપણી ચિતરાઈ જાય, એમ ઇલેક્ટ્રોનની જન્મ કુંડળી એટલે એના ક્વોન્ટમ નંબર્સ છે. ક્લિયર છે? ચલો, the first quantum number is principal quantum number. The first quantum number is principal quantum number. Notes છે બેટા આમાંથી પ્રોપર પેપર બની નાખવાનું છે. ક્લિયર? ચલો, the principal quantum number is given by the scientist Niels Bohr, which is represented by the sign n, and the value of principal quantum number is positive integer value. That means +1, 2, 3, 4, so and so. So principal quantum number gives information about the size of orbit and partial energy. Why I use the word partial energy? આપણે શું કામ એવું કહીએ છીએ partial energy એ આગળ જતા એક્સપ્લેન કરશું. જેમ ક્વોન્ટમ નંબર્સ વધુ એમ સાઇઝ ઓફ ઓર્બિટ વધારે થાય. જેમ ક્વોન્ટમ નંબર વધારે એમ સાઇઝ એમ રેડિયસ એની વધુ જોવા મળશે. For the given value of n shell, principal quantum number 1, 2, 3, 4, 5, 6 હોય તો એના માટે શેલ ને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે કેપિટલ K, L, M, N, O, P, Q, R કન્ટિન્યુઅસ ચાલશે. એટલે સપોઝ કે તમારી પાસે આ ન્યુક્લિયસ છે અને આ ન્યુક્લિયસ ની અરાઉન્ડ આ ફર્સ્ટ બોર ઓર્બિટલ, સેકન્ડ બોર ઓર્બિટલ, થર્ડ ઓર્બિટલ, ફોર્થ, ફિફ્થ, સિક્સ છે. સો અહીંયા આપણે વી કેન રાઇટ, ચલો, n is equal to 1, n is equal to 2, 3, 4, 5. n is equal to 1 ને k વડે, L, M, N, O વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ. હમણાં આપણે કીધું as the n increase, size of orbit will increase. જેમ n ઇન્ક્રીઝ થાય એમ ઓર્બિટની સાઇઝ ઇન્ક્રીઝ થાય. તો અહીંયા તમે જોઈ શકો છો બેટા, તમને ક્લિયરલી દેખાય છે. as the n is equal to 1, 2, 3, 4, 5, 6. જેમ n ઇન્ક્રીઝ થાય છે એમ ડિસ્ટન્સ ન્યુક્લિયસ થી શેલનું અથવા તો ઓર્બિટનું ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય છે એટલે સાઇઝ શું થાય છે એની ઇન્ક્રીઝ થાય છે. એટલે આ ગ્રાફ ડ્રો કરવાનો છે તમારે નોટ્સમાં. ચાલો, now the most important, the number of electron present in n cell can be represented by the formula 2n square. Again શું કીધું બેટા, કોઈ n સેલમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે is represented by the formula 2n square. 2n square વડે આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. જુઓ, સપોઝ કે તમારી પાસે n is equal to 1 k શેલ છે. ચલો, n is equal to 1 that is k cell.
સો અકોર્ડિંગ ટુ ઇલેક્ટ્રોન 2n સ્ક્વેર ફોર્મ્યુલા છે, 2n સ્ક્વેર માં n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકશો એટલે 2 ઇલેક્ટ્રોન થાય. સો ફર્સ્ટ ઓર્બિટલમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇઝ 2. Second orbit n is equal to 2, which is represented by capital L. So number of electron is represented by 2n square. N is equal to 2 kariye 2 square 4. 4 into 2 that is 8. So electron present in second orbit is 8. N is equal to 3, that is M, is represented by 3 square 9. 9 into 2 18. So third orbit માં ઇલેક્ટ્રોન કેટલા આવશે બેટા 18. ચલો મને જરા કહો n is equal to 4 કેટલા ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે ચલા જુઓ n is equal to 4 ની અંદર નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા પ્રેઝન્ટ છે ચલો ઝડપથી તમારા ચેટ બોક્સ ની અંદર છે આનો આન્સર આપો મને. what is the how many number of electron present in fourth orbital or n shell? Fourth orbit or n shell માં number of electron કેટલા present છે? Give your answer in chat box. So your answer is 32. Very good. ચલો n is equal to 4 મૂકો 4 square કેટલા થશે બેટા 16. 16 into 2 that is 32. ક્લિયર છે બેટા? ખ્યાલ આવે છે? So the principal quantum number represent the orbit. હવે ઓર્બિટ ની અંદર હોય છે ઓર્બિટલ. ગઈકાલે ખ્યાલ હોય તો આપણે વાત કરેલી છે. ઓર્બિટ ની અંદર શું હોય છે? ઓર્બિટલ. સો ઓર્બિટલ can be represented by the azimuthal or subsidiary quantum number. ચલો નેક્સ્ટ ક્વોન્ટમ નંબર છે આપણી પાસે azimuthal quantum number or subsidiary quantum number, which is given by the Sommerfeld and the sign is small l. The value of azimuthal quantum number is represented that 0 to n minus 1 means 0 and positive integer number. Positive integer number, that is 0, 1, 2, 3, etc. The information from the azimuthal quantum number is type of orbital. ચલો ઓર્બિટ ની અંદર શું હોય છે? ઓર્બિટલ, which is also represented, that is subcell. જેને subcell sub orbit કહેવાય છે. Orbital is also known as suborbit subcell. For the given number of n, orbital is represented by, suppose કે L is equal to 1, 2, 3, 4, 5 હોય. અહીંયા wrong છે બેટા, જોજો આ મિસ્ટેક છે, આ wrong છે. ચલો L is equal to 0, 1, 2, 3, 4 હોય. For the zero orbital, sorry, L is equal to 0, orbital is s orbital. L is equal to 0 ની વેલ્યુ માટે કઈ ઓર્બિટલ આવશે? s. 1 માટે આવશે p ઓર્બિટલ, 2 માટે આવશે d ઓર્બિટલ, 3 માટે આવશે f ઓર્બિટલ, 4 માટે આવશે g ઓર્બિટલ. Here for the value of L, orbital is represented by s, p, d, f, g. For L is equal to 0, s orbital, L is equal to 1, p orbital, L is equal to 2, d orbital, L is equal to 3, f orbital. દરેક શેલ ની અંદર ઓર્બિટલ હોય. ઓર્બિટ ની અંદર ઓર્બિટલ હોય બેટા. ઓર્બિટ ની અંદર શું હોય છે? ઓર્બિટલ હોય છે. તો ઓર્બિટલ કેટલી હશે અને કઈ હશે એ કેવી રીતે રિપ્રેઝન્ટ કરાય? પહેલા ચલો, નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન સબશેલ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય 4l + 2 ફોર્મ્યુલા. ચલો ઓર્બિટમાં ઇલેક્ટ્રોન 2n સ્ક્વેર વડે રિપ્રેઝન્ટ થાય, ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન 4l + 2 વડે રિપ્રેઝન્ટ થાય. As per example, for the s orbital, ચલો s orbital માટે હમણાં વાત કરી, L is equal to કેટલા હોય? 0 તો s, 1 હોય તો p, 2 હોય તો d.
સો s ઓર્બિટલ માં નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા પ્રેઝન્ટ છે આવું તમને પૂછાયું. સો નંબર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન s ઓર્બિટલ આવું તમને પૂછેલું છે. ફોર ધ s ઓર્બિટલ l is equal to 0. સો આ ફોર્મ્યુલા બેટા l is equal to 0 પુટ કરો. આ 4l plus 2 છે. કોઈને 41 ના દેખાય. 4l plus 2 છે. l is equal to 0 પુટ કરો ત્યાં બેટા. l is equal to 0 તો 4 into 0 0 plus 2 એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2 ઇલેક્ટ્રોન. ચલો p ઓર્બિટલ માં કેટલા ઇલેક્ટ્રોન આવશે? l is equal to 1 મૂકો બેટા. 4 into 1 that is 4, 4 plus 2 that is 6. l is equal to 2 put karo અહીંયા. l is equal to 2 put karo. 4 into 2 that is 8, 8 plus 2 10. f orbital માટે બેટા ચલો 3 હોય તો એને કહે f orbital. Put the value of l that is 3. 4 into 3 12, 12 plus 2 that is 14 electrons. So 2, 6, 10, 14 electrons are present in s p d f orbital. Maximum electron એટલે આની અંદર આવી શકે છે એવું કીધેલું છે. ક્લિયર? ચલો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ અહીંયા પર ડ્રો કરેલો છે. અહીંયા આપણી પાસે છે શેલ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ઓર્બિટલ. n is equal to 1 k l m પછી n આવી શકે. For the value of n, azimuthal quantum number is represented by 0 to n minus 1. ચલો n ની સોરી ચલો n ની વેલ્યુ પરથી azimuthal quantum number ની વેલ્યુ એ રિપ્રેઝેન્ટેડ થાય છે 0 to n minus 1. ચલો જુઓ જી, azimuthal quantum number l ની વેલ્યુ ફોર ધ ફર્સ્ટ ઓર્બિટ n is equal to 1 માટે શું થશે? અહીંયા ક્વેશ્ચનમાં પુટ કરો 0 to n minus 1. 1 minus 1 કેટલા થઈ જશે બેટા? 0. એક જ આવશે 0. એન્ડ 0 હોય તો એ બને તમારી s ઓર્બિટ. 0 હોય તો એ બનશે તમારી કઈ ઓર્બિટ બનશે? ઓર્બિટલ બનશે s. કયા શેલમાં છે? ફર્સ્ટ સેલમાં. સો વી કેન રાઇટ 1s. સમજ પડે છે બધાને? ખબર પડે છે બેટા? ફર્સ્ટ ઓર્બિટ ની અંદર ઓર્બિટલ એક જ છે. ફર્સ્ટ ઓર્બિટ ની અંદર ઓર્બિટલ એક જ છે. એ કઈ હશે તો એ ડિસાઈડ કરે એઝિમ્યુથલ ક્વોન્ટમ નંબર. શેલ ની વેલ્યુ પરથી, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ની વેલ્યુ પરથી azimuthal quantum number is represented by 0 to n minus 1. Where n is equal to 1 put karo, 1 minus 1 is comes to 0 and 0 it means s orbital છે અને કયા ઓર્બિટ માં છે તો કે ફર્સ્ટ ઓર્બિટ માં છે. સો રિપ્રેઝેન્ટેડ 1s. અને s ઓર્બિટ હોય તો ઇલેક્ટ્રોન 4l plus 2 અકોર્ડિંગ 2 ઇલેક્ટ્રોન થાય. ક્લિયર? યાદ રાખવાનું કે ઓર્બિટલના ઇલેક્ટ્રોનનો સમ એ ઓર્બિટના ઇલેક્ટ્રોનના સમ જેટલો થઈ જવો જોઈએ. ફર્સ્ટ ઓર્બિટમાં શેલમાં ઇલેક્ટ્રોન ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય 2n સ્ક્વેર. ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય 4l plus 2. ફર્સ્ટ ઓર્બિટમાં n ઇઝ ઇક્વલ ટુ 1. સો 2n સ્ક્વેર પ્રમાણે 2 ઇલેક્ટ્રોન, ઓન્લી 1 ઓર્બિટ ધેટ ઇઝ 1s. 2 ઇલેક્ટ્રોન બંને બાજુ 2 થઈ ગયા. ક્લિયર છે વસ્તુ? ચાલો નાઉ કમ ટુ ધ સેકન્ડ સેલ, સેકન્ડ ઓર્બિટ માટે, that is l cell. For the value of l, azimuthal quantum number is represented by 0 to n minus 1. For the second orbit, principal quantum number for n is equal to 2, azimuthal quantum number is represented by 0 to n minus 1. ચલો n is equal to આપણે અહીંયા 2 મૂકીએ, 2 minus 1 that is 1. So value of azimuthal quantum numbers are 2, that is 0 and 1. એટલે કે સેકન્ડ સેલ ની અંદર ઓર્બિટલ 2 છે. for 0 s, for 1 p. કઈ ઓર્બિટમાં છે? સેકન્ડ ઓર્બિટમાં છે. 2s and 2p. 2s and 2p. સમજ પડે છે? તો સેકન્ડ સેલ ની અંદર 2 ઓર્બિટ છે. ફર્સ્ટ સેલ ની અંદર 1 ઓર્બિટ છે. તો થર્ડ સેલ ની અંદર 3 ઓર્બિટ, ફોર્થ સેલ ની અંદર 4 ઓર્બિટ, 5 સેલ ની અંદર
5 ઓર્બિટ. ચલો 2s ફોર ધ s માં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે અકોર્ડિંગ ટુ 4l + 2 2 ઇલેક્ટ્રોન આપણે આગળ જોયું હતું. અને p માં કેટલા ઇલેક્ટ્રોન આવી શકે છે 4l + 2 પ્રમાણે ચેક કરો. l = 1 મૂકીએ. આ 4l + 2 છે, કોઈને 41 ન લાગે. l = 1 પુટ કરો અહીંયા, તો l = 1 પુટ કરીએ એટલે 4 + 2 that is 6. આ બંનેનો સમ ટોટલ 8 થાય. થાય કે ના થાય? થાય. તો શેલની અંદર ટોટલ ઇલેક્ટ્રોન 8 હોવા જોઈએ, જે આપણને ખબર છે અકોર્ડિંગ ટુ 2n². n = 2 પુટ કરો તો 2 નો સ્ક્વેર કેટલો થઈ જશે 4. 4 × 2 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ 8 ઇલેક્ટ્રોનનું ડિસ્ટ્રીબ્યુશન ઓર્બિટલમાં આ રીતનું હશે, જેમાંથી 2 ઇલેક્ટ્રોન 2s ઓર્બિટલમાં અને 6 ઇલેક્ટ્રોન 2p ઓર્બિટલમાં જશે. સમજ પડે છે? થર્ડ સેલની અંદર that is n = 3, the possible number of azimuthal quantum number 0 to n - 1. n = 3 પુટ કરો, 3 - 1 કેટલા થશે 2. તો ટોટલ વેલ્યુ આર 3, 0 1 and 2, 0 1 and 2. જો 0 હોય તો s ઓર્બિટલ, 1 હોય તો p ઓર્બિટલ, 2 હોય તો d ઓર્બિટલ. કઈ ઓર્બિટમાં છે તો કે થર્ડ ઓર્બિટમાં, તો 3s 3p and 3d. 3s 3p and 3d થશે. ચલો s માં ઇલેક્ટ્રોન કેટલા થશે 2, p માં કેટલા થશે બેટા 6 અને d માં કેટલા થશે 10. કેવી રીતે 4l + 2, l = 0 એટલે 2 આવ્યા, l = 1 6 આવશે, l = 2 4 × 2 8 8 + 2 that is 10. આ ત્રણેયનો સમ કરો જી બેટા કેટલા થાય છે? ત્રણેયનો સમ થશે તમારો 10 + 6 16 16 + 2 18. તો એનો મીનિંગ એવો થયો થર્ડ સેલમાં 18 ઇલેક્ટ્રોન હોય છે, જે આપણને ખબર છે 2n² પ્રમાણે. તો આ 18 ઇલેક્ટ્રોનનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થયેલું હશે તો કે 2 ઇલેક્ટ્રોન s માં, 6 ઇલેક્ટ્રોન p માં અને 10 ઇલેક્ટ્રોન d ઓર્બિટમાં હશે. તમને રિવર્સ પણ ક્વેશ્ચન પૂછાયો, give the quantum number for the 3d orbital. ચલો 3d ઓર્બિટલ માટે ક્વોન્ટમ નંબરનો સેટ સિલેક્ટ કરો or give the value of n and l for 3d series 3d ઇલેક્ટ્રોન. so n = 3d, 3d માટે n = કેટલા આવશે? ચલો તો આ આવશે n અને d ઓર્બિટ માટે l ની વેલ્યુ કેટલી હોય 2. ક્લિયર? ચલો 2p માટે કીધું. ચલો હવે હું બીજો ક્વેશ્ચન ફેરવી દઈએ. અહીંયા આપણે લખી દઈએ 4f માટે. ચલો જુઓ જી, give the principal and azimuthal quantum number for 4f orbital. આવું કીધેલું છે. 4f ઓર્બિટલ માટે ક્વોન્ટમ નંબરનો સેટ સિલેક્ટ કરો. તો 4 n = કેટલા આવશે બેટા 4 and l 0 હોય s, 1 હોય તો p, 2 હોય તો d and 3 હોય તો f. l આવશે 3. આની વેલ્યુ ફિક્સ જ છે. s માટે 0, p માટે 1, d માટે 2, f માટે 3. કોની વેલ્યુ છે? એઝિમ્યુથલ ક્વોન્ટમ નંબર્સ. સમજ પડે છે? ક્લિયર છે બેટા કે નથી ક્લિયર? કોઈ પણ ડાઉટ્સ હોય તો મને તરત વોટ્સઅપ કરજો, મેસેજ કરજો અને ડાઉટ્સ બેટા ક્લિયર કરો. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ. ક્લિયર? ચાલો થર્ડ ક્વોન્ટમ નંબર ધેટ ઇઝ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર. શેલની અંદર ઓર્બિટ એન્ડ ઓર્બિટની અંદર આવશે સબ ઓર્બિટલ. ગઈકાલે આપણે વાત કરી હતી. શેલ, સબશેલ અને સબશેલની અંદર આવે છે સબ ઓર્બિટલ. ઓર્બિટ, ઓર્બિટલ, સબ ઓર્બિટલ. સમજ પડે છે? તો આ સબ ઓર્બિટલની વેલ્યુ જે છે is given by the magnetic quantum number. It is given by magnetic quantum number. So magnetic quantum number is given by the scientist Linde, which is represented by m or ml. ml. જેની વેલ્યુ પોઝિટિવ એન્ડ નેગેટિવ વિથ 0. એટલે પોઝિટિવ પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે છે. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઓનલી પોઝિટિવ. azimuthal quantum number 0 positive, where magnetic quantum number 0 positive negative.
પણ ઇન્ટીજર નંબર જ રહેશે. ઇન્ફોર્મેશન શું આપે છે? ટુ એક્સપ્લેન ધ સ્પ્લિટિંગ ઓફ લાઇન ઇન મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડમાં લાઇન સ્પેક્ટ્રમમાં લાઇનનું સ્પ્લિટિંગ, બોરની લિમિટેશનમાં યાદ કરો આપણે કીધેલું છે, મેગ્નેટિક ફિલ્ડમાં લાઇનનું સ્પ્લિટિંગ થાય વિચ ઇઝ કોલ્ડ ઝીમેન ઇફેક્ટ, એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જાય એને કહેવાય છે સ્ટાર્ક ઇફેક્ટ. સો આ મેગ્નેટિક ફિલ્ડમાં જે થાય છે સ્પ્લિટિંગ, ઝીમેન ઇફેક્ટ એક્સપ્લેન કરે છે, એન્ડ નંબર ઓફ ઓર્બિટલ્સ પ્રેઝન્ટ ઇન સબસેલ. સબસેલ એટલે પોતે ઓર્બિટલ થઈ, એની અંદર પણ ઓર્બિટલ્સ કેટલી છે એ રિપ્રેઝન્ટ કરે છે. ફોર ધ વેલ્યુ ઓફ L, total possible value of M is represented by the formula 2L plus 1. ચલો L ની વેલ્યુ ને અકોર્ડિંગ એની અંદર ટોટલ પોસિબલ વેલ્યુ ઓફ ML કેટલી થશે એ 2L plus 1 વડે રજૂ કરાય, અને કઈ વેલ્યુ હશે એ -L2 plus L. ફરીથી એકવાર, ઓર્બિટલની સબસિડરી ઓર્બિટલ કેટલી થશે એ ફોર્મ્યુલા 2L plus 1 વડે રિપ્રેઝન્ટ કરાય, અને એની વેલ્યુ કેટલી હશે એ -L થી +L વડે રજૂ કરાય. ફરીથી એકવાર, L ના વેલ્યુ ને અકોર્ડિંગ, સપોઝ કે L = 0 એટલે S ઓર્બિટલ બની, તો આ S ઓર્બિટલ ની સબસિડરી ઓર્બિટલ કેટલી? તો 2L plus 1, L = 0 મૂકો એટલે 1 થશે. L = 1 પુટ કરો એટલે p ઓર્બિટ થાય, p ઓર્બિટલ. તો L = 1 મૂકો તો 2 plus 1 કેટલી થઈ ગઈ? 3. તો p ની સબસિડરી ઓર્બિટલ કેટલી છે? 3 છે. તો આ 3 ની વેલ્યુ, મેગ્નેટિક ક્વોન્ટમ નંબરની વેલ્યુ એ -L થી +L સુધી હશે. એટલે કે -1 2 plus 1 -1 0 plus 1 થઈ ગઈ ત્રણ વેલ્યુ. ક્લિયર? ચલો જો આગળ આપણે ટેબલ ડ્રો કર્યો છે એટલે ખ્યાલ આવશે. ચલો L = 0 હોય એટલે S ઓર્બિટલ કહેવાય, અને S ઓર્બિટલ હોય તો 2L plus 1 પ્રમાણે ઓનલી વન વેલ્યુ મળે, એના -L થી +L, એટલે કે 0 થી 0 એટલે એની વેલ્યુ કેટલી થાય છે? 0. એનો મીનિંગ એવો થયો કે S ઓર્બિટલની સબસિડરી ઓર્બિટલ કેટલી? તો કે કોઈ નહીં, પોતે એક જ. તમને એવું પૂછવામાં આવે કે તમારા ભાઈ બહેન કેટલા, અને જો તમે સિંગલ હોય તો તમે એમ જ છો એક, હું એકલો જ છું. એટલે આનો અર્થ એવો જ છો કે ભાઈ કે L ની વેલ્યુ માટે S ઓર્બિટલના બીજા કોઈ ભાઈ બહેન નથી, એ પોતે એકલો જ છે, અને જેની વેલ્યુ થાય છે 0. જ્યારે p ઓર્બિટલ L = 1 હોય તો એને કહેવાય p ઓર્બિટલ. અહીંયા વેલ્યુ પુટ કરીએ, L = 1 એટલે 2 × 1 2 + 1 3 થઈ ગયા. એટલે p ના ભાઈઓ બહેનો કેટલા? ટોટલ 3 ભાઈઓ બહેનો છે, જેની વેલ્યુ -L થી +L છે. -L થી +L ની વચ્ચે તમે L = p માટે 1 મૂકો એટલે લખાય -1 થી +1, જેની અંદર -1 +1 અને 0 ત્રણેય આવી જાય. તો જે p ઓર્બિટલ છે એ p ઓર્બિટલના 3 ભાઈઓ છે, જેને px, py અને pz કાર્ટેશિયન યામોને અકોર્ડિંગ કીધેલું છે. px, py, pz છે, જેમાં pz ની વેલ્યુ ફિક્સ છે કે pz માટે ml ની વેલ્યુ 0 જ આવશે, એટલે મેં લખ્યું છે 0. આ ફિક્સ છે. જ્યારે px માટે ±1 ઓર py માટે ±1 લખાય, એટલે px માટે જો +1 હોય તો py માટે -1, અને px માટે -1 હશે તો py માટે +1 થશે. ફ્લક્ચ્યુએટ થઈ શકે. pz માટે ફિક્સ છે, કેટલી છે? 0 વેલ્યુ. તો p ના કેટલા દીકરા છે? તો p ના કેટલા ભાઈ બહેન છે બેટા? 3, px, py, pz. એવી રીતે અકોર્ડિંગ ટુ L = 2, d ઓર્બિટલ, d માટે ટોટલ L = 2 મૂકો, 2 × 2 4, 4 + 1 5, ટોટલ d ના 5 ભાઈ બહેનો છે. કેટલા ભાઈ બહેનો છે? 5. આ 5 ભાઈ બહેનો કયા કયા છે? તો કે એક છે dz2, dx2 - y2, dxy, dyz,
અને ડી ઝેડ એક્સ. એક્સ વાય એન્ડ ઝેડ કાર્ટેશિયન યામો છે. પી ના કેટલા ભાઈ બહેન છે? 3. કયા કયા? px py pz. ડી ના કેટલા ભાઈઓ છે? 5. કયા કયા? dz2 dx2 y2 dxy dyz and dzx. એમાં dz2 માટે ml ની વેલ્યુ છે 0 ફિક્સ છે. આની કેટલી વેલ્યુ મળશે? l = 2 છે એટલે -2 to +2 થાય. -2 -1 0 +1 +2. એમાં dz2 માટે વેલ્યુ છે બેટા ફિક્સ છે, એ છે 0. બાકી બધા માટે વેલ્યુ છે ડિસાઈડ ના થાય, વેરીએબલ હોય. મેજોરિટી dx2 માટે ±1 અને dxy માટે પણ ±2 છે. એટલે જો આ +2 હોય તો -2 અને -2 હોય તો +2. ±1 ±, આ +1 તો -1 -1 તો +1. આના માટે તમે બહુ ફિક્સ ના કહી શકો, બટ આના માટે તમે શ્યોર છો કે આ 0 જ થાય. એમ pz માટે પણ આ શું થશે? 0 થશે. f ઓર્બિટના ટોટલ ઓર્બિટલ્સ, સબ ઓર્બિટલ જેને કહેવાય, એ ટોટલ 7 થશે, જેની વેલ્યુ આ થશે. એટલે f ના ટોટલ 7 ભાઈ બહેનો છે. હવે કયા કયા છે ને એ આપણે નથી યાદ રાખવાનું, આપણે p અને d માટે જ યાદ રાખવાનું. સમજ પડે છે બધાને? ક્લિયર છે? પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર શેલ ઓર્બિટ, એઝિમ્યુથલ ક્વોન્ટમ નંબર શેલ ની અંદર ઓર્બિટ ની અંદર પ્રેઝન્ટ ઓર્બિટલ, એન્ડ મેગ્નેટિક ક્વોન્ટમ નંબર એ ઓર્બિટલ ની અંદર પણ સબ ઓર્બિટલ રિપ્રેઝન્ટ કરે છે. સમજ પડે છે? ચલો. And the last one, that is spin quantum number, which is given by Uhlenbeck and Gauss-Schmidt. The spin quantum number is given by Uhlenbeck and Gauss-Schmidt. The sign for the spin quantum number is represented by S or ms. The value of spin quantum number either +1 or -1. શું ઇન પર બે જ વેલ્યુ આની, કાં તો +1 ને કાં તો -1. શું વેલ્યુ આપે છે? તો કે સ્પિનિંગ ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ ઇન એની ઓર્બિટલ. કોઈ પણ ઓર્બિટલ ની અંદર જે ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે એની સ્પિન રિપ્રેઝન્ટ કરે છે. આપણને ખબર છે કે જેવી રીતે અર્થ એ પોતાની એક્સિસ પર રોટેટ કરે છે અને સનની અરાઉન્ડ ન્યુક્લિયસ પર રોટેટ કરે છે, એમ ઇલેક્ટ્રોન પણ સેમ પોતાની એક્સિસ પર રોટેટ કરે છે અને ન્યુક્લિયસની અરાઉન્ડ પણ રોટેટ કરે છે. હવે પોતાની એક્સિસ પર રોટેટ કરતો હોય તો બે પોસિબિલિટી હોય, આઈધર ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોકવાઇઝ. ઇલેક્ટ્રોન કાં તો ક્લોકવાઇઝ રોટેટ કરતો હોય અથવા તો એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરતો હોય. ખ્યાલ આવે છે? આના માટે એને +1/2 ઓર -1/2, +1/2 ઓર -1/2 વડે રિપ્રેઝન્ટ કર્યો. જો અહીંયા આપણે રિપ્રેઝન્ટ કર્યું છે કે સપોઝ કે ઇલેક્ટ્રોન છે એ અહીંયા ક્લોકવાઇઝ રોટેટ કરે છે, તો ક્લોકવાઇઝ માટે +1/2 હશે, તો આ એન્ટી ક્લોકવાઇઝ થઈ ગયું, એના માટે માઇનસ. એવું ફિક્સ ના કહી શકાય, પણ આ છે. ટોટલ સ્પિન એન્ગ્યુલર મોમેન્ટમ ઇઝ રિપ્રેઝન્ટેડ બાય √s × s + 1 h/2π. અને આવી રીતે તમને એન્ગ્યુલર મોમેન્ટમ ખાલી પૂછાય. So angular momentum is represented by L × L + 1 h/2π વડે રિપ્રેઝન્ટ કરાય. ક્લિયર? તો આ થઈ ગયો સ્પિન ક્વોન્ટમ નંબર. બરાબર. હવે આ ક્વોન્ટમ નંબરનો શોર્ટ નોટ્સ છે, તમને પૂછે, જેમાં પ્રિન્સિપલ, એઝિમ્યુથલ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આને રિલેટેડ ક્વેશ્ચન કેવી રીતે પૂછાઈ શકે, શું પૂછાઈ શકે, એની આપણે ડિસ્કશન કરવાની છે. ચલો, પેલો ક્વેશ્ચન તમને એવું પૂછાશે, ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન. ચલો, પેલો ક્વેશ્ચન પૂછાય છે, ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન. ન પૂછાય. ચલો, પેલું તમને એવું પૂછ્યું છે, કેલ્ક્યુલેટ ધ ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન 4th સેલ. n = 4 માં કેટલા ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે? તો n = 4 માટે ઇલેક્ટ્રોન રિપ્રેઝન્ટ કરવાનો ફોર્મ્યુલા છે 2n².
શું છે ફોર્મ્યુલા 2n². n ઇઝ ઇક્વલ ટુ 4 મૂકો તો 4 નો સ્ક્વેર કેટલો થશે બેટા 16 into 2 કેટલા થશે 32 ઇલેક્ટ્રોન આર પ્રેઝન્ટ ઇન ફોર્થ સેલ. બટ હવે તમને એવું કહી દીધું છે n ઇઝ ઇક્વલ ટુ 4 l ઇઝ ઇક્વલ ટુ 0 ઓર્બિટલ માટે કેટલા ઇલેક્ટ્રોન છે. એટલે હવે શેલ ની અંદર તમને કહી દીધું છે સબસેલ ઓર્બિટ. અહીંયા ખાલી ઓર્બિટમાં ઇલેક્ટ્રોન ટોટલ પૂછ્યા હતા, આમાં ઓર્બિટ ફોર્થ ઓર્બિટમાં જે ઓર્બિટલ પ્રેઝન્ટ છે એમાં ઇલેક્ટ્રોન પૂછે છે. તો ફોર્થ ઓર્બિટમાં જે ઓર્બિટલ પ્રેઝન્ટ છે l ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કઈ ઓર્બિટલ થઈ કહેવાય s ઓર્બિટલ. તો એમાં ઇલેક્ટ્રોન રિપ્રેઝન્ટ કરવા માટેનો ફોર્મ્યુલા કીધેલો છે 4l + 2. હવે ઇલેક્ટ્રોન કેટલા પ્રેઝન્ટ છે એ તમારો ફોર્થ ઓર્બિટ ડિસાઈડ નહીં કરે, ઓર્બિટલ ડિસાઈડ કરશે. આ કેવી છે હમણાં વસ્તી ગણતરીઓ ચાલુ છે એવું ચાલે છે. તો વસ્તી ગણતરીઓમાં તમારા ગામમાં કેટલી વસ્તી છે નથી પૂછ્યું, તમારા ગામમાં એરિયામાં કેટલી વસ્તી છે એટલે અહીંયા એરિયા પરથી ડિસાઈડ થાય. l ઇઝ ઇક્વલ ટુ 0, l ઇઝ ઇક્વલ ટુ 0 એ મૂકો તો વેલ્યુ કેટલી આવશે આની અંદર ખાલી 2 ઇલેક્ટ્રોન આવશે. ચલો આવો ક્વેશ્ચન પૂછ્યો હતો n ઇઝ ઇક્વલ ટુ 4 l ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ લઈએ અહીંયા l ઇઝ ઇક્વલ ટુ લઈ લઈએ છે 2. ચલો l ઇઝ ઇક્વલ ટુ 2 એટલે કઈ ઓર્બિટલ થશે આ 4d ઓર્બિટલ થાય ને, તો ઇલેક્ટ્રોન 4l + 2 વડે ડિસાઈડ થાય. ચલો l ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો 4 into 2 એટલે કેટલા થશે બેટા 4 into 2 કેટલા થશે 8, 8 + 2 કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા 10 ઇલેક્ટ્રોન થયા. સમજ પડે છે. ચલો થર્ડ l ઇઝ ઇક્વલ ટુ n ઇઝ ઇક્વલ ટુ 4 l ઇઝ ઇક્વલ ટુ 0 and ml ઇઝ ઇક્વલ ટુ 0. આવું છે n ઇઝ ઇક્વલ ટુ 4 l ઇઝ ઇક્વલ ટુ 2 ml ઇઝ ઇક્વલ ટુ 0. ચલો કઈ ઓર્બિટલ થશે આપણે પહેલા ડિસાઈડ કરી લઈએ. n ઇઝ ઇક્વલ ટુ 4 એટલે 4, l ઇઝ ઇક્વલ ટુ 2 એટલે d, ml ઇઝ ઇક્વલ ટુ 0, ml ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો ઓર્બિટલ ફિક્સ છે dz² એ કીધેલું છે. ml ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો કઈ ઓર્બિટલ થવાની છે તમારી dz² ઓર્બિટલ થવાની છે. એ વેલ્યુ આપણને ફિક્સ છે, આપણે કીધેલી છે બરોબર. ચલો જુઓ જી તો શું આવશે અહીંયા. ચલો તો આ આવશે તમારી 4dz². ઓર્બિટ, ઓર્બિટલ, સબ ઓર્બિટલ ખ્યાલ આવે છે. અહીંયા ખાલી ઓર્બિટ હતું, અહીંયા હતો ઓર્બિટલ, અહીંયા છે તમારો સબ ઓર્બિટલમાં કેટલા. કોઈ પણ સબ ઓર્બિટલમાં મેક્સિમમ 2 જ ઇલેક્ટ્રોન રહી શકે એટલે આંખ બંધ કરીને કરી દેવાનું 2 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન રહી શકશે મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન આર પ્રેઝન્ટ ઇન એની સબ ઓર્બિટલ. શું કામ એ આપણે આગળ જતા જોશું રૂલ્સ. સમજ પડે છે. અહીંયા કોઈ પણ કીધું હોત આવું સપોઝ કીધું હોત n ઇઝ ઇક્વલ ટુ 4 l ઇઝ ઇક્વલ ટુ 2 ml ઇઝ ઇક્વલ ટુ 1 તો પણ તમારો આન્સર 2 જ આવે બરોબર. ચલો ફોર્થ વન n ઇઝ ઇક્વલ ટુ 4 l ઇઝ ઇક્વલ ટુ 2 ml ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ s ઇઝ ઇક્વલ ટુ +1/2 છે. સમજ પડે છે. n ઇઝ ઇક્વલ ટુ 4 l ઇઝ ઇક્વલ ટુ 2 ml ઇઝ ઇક્વલ ટુ 0 એનો સ્પિન +1/2 છે. કોઈ પણ ઓર્બિટની સબ ઓર્બિટલમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની અંદર 2 ઇલેક્ટ્રોન રહી શકે, એક +1/2 માં એક -1/2 માં. તો આનો આન્સર ફિક્સ છે, એક જ ઇલેક્ટ્રોન આવશે. n ઇઝ ઇક્વલ ટુ 4 l ઇઝ ઇક્વલ ટુ 2 ml ઇઝ ઇક્વલ ટુ 0 s ઇઝ ઇક્વલ ટુ +1/2 વાળો એક જ ઇલેક્ટ્રોન આની અંદર આવી શકે છે. સમજ પડે છે. હવે આવો ક્વેશ્ચન પણ પૂછેલું હોય કે n ઇઝ ઇક્વલ ટુ 4 s ઇઝ ઇક્વલ ટુ +1/2 કેટલા ઇલેક્ટ્રોન થાય. ચલો તો n ઇઝ ઇક્વલ ટુ 4 માટે 32 ઇલેક્ટ્રોન છે. આ 32 ઇલેક્ટ્રોન માંથી 16 ઇલેક્ટ્રોન એવા હશે જે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હશે અને 16 ઇલેક્ટ્રોન એવા હશે જે એન્ટી ક્લોકવાઇઝમાં હશે.
તો તમને એવું પૂછ્યું છે n is equal to 4 માં s is equal to +1/2 ના ઇલેક્ટ્રોન કેટલા? તો કેટલા આવશે? 16 ઇલેક્ટ્રોન. ક્લિયર છે? પડી ખબર બેટા? ક્વોન્ટમ નંબરના મેક્સિમમ MCQ સોલ્વ કરશો એટલે શીખવા મળશે. વગર MCQ એ સોલ્વ કશું નહીં થાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. સિલેક્ટ correct set for quantum number. ચલો શું કીધું છે? તમને જે સેટ ગિવન છે એ સેટમાંથી કરેક્ટ સેટ કયો છે ક્વોન્ટમ નંબરનો, એ કરેક્ટ સેટ તમારે સિલેક્ટ કરવાનો છે. ચલો ઓપ્શન A, B, C અને D. અહીંયા N, L, ML અને S છે. આ ચાર આપેલા છે. ચલો અહીંયા આપેલું છે તમને 3, 3, 0 +1/2 છે. આની અંદર છે 3, 0, 0 -1/2 છે. આની અંદર છે 3, 2 +3 -1/2 છે. આની અંદર છે 3, 3 -3 +1/2 છે. આવું કોઈક સેટ ગિવન છે. ચાર ઓપ્શનમાંથી તમારે કરેક્ટ સેટ ફોર ધ ક્વોન્ટમ નંબર સિલેક્ટ કરવાનો કીધેલો છે. ચાલો પહેલી વસ્તુ તો કરેક્ટ સેટ સિલેક્ટ કરવા માટે કઈ વસ્તુને ધ્યાનમાં રાખવી? તો કે સેટ કરેક્ટ છે કે રોંગ, આવો ક્વેશ્ચન તમને પૂછાય ત્યારે સૌથી પહેલી વસ્તુ યાદ રાખવાની, પોઈન્ટ ટુ રિમેમ્બર. n is must be greater than L હોવો જોઈએ. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરની વેલ્યુ એ એઝિમ્યુચ્યુઅલ ક્વોન્ટમ નંબર કરતા વધુ હોવી જોઈએ. ચલો ચાર સેટમાંથી ચેક કરો કે કયા સેટમાં આ કન્ડિશન ફૂલફિલ થાય છે. ચલો ઓપ્શન એ માં n is equal to 3, L is equal to 3. n must be greater than L હોવો જોઈએ. આ નથી, બંને ઇક્વલ છે. n is equal to 3, L is equal to 0. n is greater than 3 છે, ફૂલફિલ થાય છે. n is equal to 3, L is equal to 2, ફૂલફિલ થાય છે. n is equal to 3, L is equal to 3 નથી થતી. 50% તમને જવાબ મળી ગયો. નાઉ નેક્સ્ટ, હવે ચેક કરવાની ml ની વેલ્યુ. ml must be lie between +L2 -L. ml ની વેલ્યુ કેટલી હોવી જોઈએ? તો કે ml ની વેલ્યુ એ -L થી +L ની વચ્ચે હોવી જોઈએ. એટલે આપણા આ બે સેટમાંથી આમાં ચેક કરો જી 2 છે, L is equal to 2, તો ml ની વેલ્યુ +2 થી -2 ની વચ્ચે આવી જોઈએ. અહીંયા +3 છે, તો જરા મને એવું કહો કે +3 +2 થી -2 ની વચ્ચે આવે? તો કે ના આવે, આ કેન્સલ થઈ ગયું. આ 0 છે તો 0 આવે કે ના આવે? તો કે યસ આવે. આ થઈ ગયું તમારો રાઈટ આન્સર. ક્લિયર વસ્તુ? તો આ ક્વોન્ટમ નંબરને સેટને લઈને ક્વેશ્ચન પૂછાય. એક્સરસાઇઝની અંદર આવા અલગ અલગ ક્વેશ્ચન્સ તમને આપેલા છે, એ તમને આવડવા જોઈએ. ક્લિયર બેટા? તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારા ક્વોન્ટમ નંબર્સ કેમેસ્ટ્રીને રિલેટેડ. આ ટોપિકને લઈને બહુ બધા ક્વેશ્ચન છે. જેઈ, નીટ, ગુજસેટ બોર્ડ, બધી જગ્યાએ ઇમ્પોર્ટન્ટ છે. તમને એમ છે ગુજસેટમાં ક્યાં આવશે? 12th ની અંદર પણ આપણે મેં પહેલા કીધેલું છે 11th નો દરેક ચેપ્ટર એ 12th ના દરેક ચેપ્ટર સાથે કન્સલ્ટ છે અને એની અંદર યુઝ આવશે. ઓકે ક્લિયર? એકવાર ફરીથી વિડિયો ના ખબર પડે તો રિવાઇન્ડ કરવો, રિવાઇઝ કરો, નોટ્સ પહેલા બનાવો, નોટ્સને રીડ કરો, ટોપિક સોલ્વ કરો અને MCQ સોલ્યુશન માટે મેં તમને કીધેલું છે MCQ સોલ્વ કરો. હજી જે નથી કરતા એને ખાસ કહું છું, જો MCQ સોલ્વ નહીં કરો તો તકલીફ પડશે. ક્લિયર? ચલો ટિલ ધેન બાય.